સમાચારોમાં આગળ વાત કરીએ ધારી તાલુકાના કોળી સમાજ દ્વારા બગદાણા કોળી સમાજના યુવાન પર થયેલ હુમલાના આરોપી સામે સખતમાં સખત કાર્યવાહી કરવા ધારી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા બગદાણા પાસે કોળી સમાજના યુવક પર કેટલાક ઇસમો દ્વારા હુમલો થયો હતો, જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે ધારી તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે બગદાણામાં થયેલ હુમલાના આરોપીને સખતમાં સખત કાર્યવાહી કરવાનું આવેદનપત્ર પાઠવ્યું હતું। બગદાણા ગામે જે હુમલો થયેલ છે એમાં રિયાલિટી વસ્તુ એવી છે કે ખરેખર સત્ય વસ્તુ લખાવવાના હેતુલક્ષી જે કંઈ બાબતો હતી એ વસ્તુમાં કોઈ પણ પ્રકારના ષડયંત્રથી જે મુખ્ય વ્યક્તિનું નામ ન હોવાથી આજે અમે સરકારને એવી વિનંતી કરવા આવ્યા છીએ કે આજે આખો એક સાચી ફરિયાદ લખાવવા માટે આવડો મોટો ગુજરાતનો કોળી સમાજ હોય, જો સાચી બાબત લખાવવા માટે જો આટલી બધી મુસીબતો આજરોજ મહુવાના બગદાણા મુકામે તાજેતરમાં 29 ડિસેમ્બરના રોજ એક કોળી યુવાન નિર્દોષ હોવા છતાં એમને એક સાથે ષડયંત્ર કરી અને 8 થી 10 યુવાનો દ્વારા એને ધોકા લાકડીથી મૂંઢમાર મારવામાં આવ્યો અને ખૂબ જ રીતે એને હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા, જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યનો કોળી સમાજ આ ઘટનાથી ખૂબ જ દુઃખ અનુભવે છે। અને અમે નવનીતભાઈ બાલદિયાના સમર્થનમાં આજે મહેરબાનસિંહ મામલતદાર સાહેબ ધારીને અમે ધારી તાલુકાના જુદા જુદા ગામડાથી સૌ પધારેલા સૌ કોળી સમાજના આગેવાનો, સરપંચો, યુવાનો, મિત્રો સૌ એમને સમર્થન માટે આવ્યા છે કે નવનીતભાઈ બાલદિયાને ન્યાય અને કાયદા મુજબનો ન્યાય મળે એવી મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપી અને ગુજરાત સરકારશ્રીના માનનીય મુખ્યમંત્રી સુધી આ અવાજ પહોંચાડે એવી વિનંતી કરવા માટે અમે આજે આવેદનપત્ર માટે અમે સૌ એક